છે ને લઈ લે તને વાંધો હોય તો શીશોટા મારતા હોય તો બેટ પકડે ને છોકરો ક્યાં ગયો તો દડા બે કમાઈ ગયો તો હા તું દડા તો જેવડો લાગતો નથી આ તારા વાળ કેમ આવા થઈ ગયા છે માથું ના હોય એટલે તેલ નાખે તો નથી નાખતો કાલ કપાસ નું તેલ લાવ્યો તો નાખી દેજો માથામાં ઘા સરવાને જવાનું તારી કેમ નથી આવવાનું હું લેવા નહીં જાઉં નથી જાઉં હાસું હે ગાવલા ડીસારવા ગાંગે चप्पल काल लई दीदा ले आ तो काढे नो लेवा गारा माची केम हाथ बोरा खातर न पकड़ता नहीं नस पकड़ता पानी होय तो नाही पानी होय तो धोई ना खाय હું પણ ના પાણી નહોતું નહીં તો ઘરે ધોઈ ના ખાય પાણી નહોતું પણ કાઠીન ઘરે લાય હે ઘરે નહોતું તો નાખી દેવાનો તો નાખી દેવાના તો તારા આણા દેવા રહું તો હું હજી વાંધો છું એનું હું ગા સારી જા કે તારા આપણને બોલાવો બોલાવું આપશું માર કેવો ધોકો લે આપશું માર એને પૂછો તો ગાયનું દૂધ નહીં પાતા ગાયનું દૂધ નહીં પાતા દેશનું દૂધ તો ભાવતો હે ગાયનું દૂધ પીવું એને ગાયનું દૂધ તો જાય તો ભાઈ આપણે આલે આખો પકડજો તો ભરીને પી જાય છે પૂછો તેને ગાયનું પીવું છે એને ગાયનું નથી પીવું એમ તો ગાયનું વાસું પડે છે દેશનું સમજો સાડો થઈ જાય થોડો પાકા દૂધે કોઈ જે જાડો ન થાય તો પાણી પીને જાડો ખાને નથી ખાતો જાડો ટ્રાય મારી ઘણી વાર હાથ છે હા રોજ જેને ગોળ ખાવા મળે ને એટલે અને છોકરાને વાગી કરી મૂક્યો ભલા મારા 10 રૂપિયા દઈ ગા કાઢવાનો મોકલી દેવાય 10 રૂપિયા કા લેવા તો ચપ્પલ કાલ ગરાવ કૂતડીને આવ્યો પૂછતો તો એને હે બેટા દાદા પૂછી ગયા તો કાઢી નો લેવાય હાથ નો બગડે ખાતા હાથ બગડતા નથી હા
તો એમ કાઢી દે હાથ ધોઈ ન ખાય પણ પાણી તો તો બાપા મિલ ના હાલતી કઈ સિદ્ધેર જ નથી નકર તો વળી એમ થાય કે મારા બાપા જગ્યા કરશે તે મને બીજું લાવી દે તમારા બેને કાકા દીકરાનો વાંધો શું છે એ કહો ને મને એની વહુ નાના કેળવા જાવ એટલે હું કે હું નાણા તેડવા જાઉં એટલે કોને તારે કે ના મારે તારે હા. હવે બહુ દવડું મોટું છે સોમવાર મહિના હાથવાર કરજ્યા સોમવાર મહિના હાથવાર કરજ્યા સોમવાર મહિના હાથવાર કરજ્યા કાંઈ શરમ આવે આટલા બધા માણસની મારી પર કાંઈ શરમ આવે નહીં હે નહીં. કાકો વાંધો છે સોમવાર મહિના પણ હાથવાર કરજ્યા સોમવાર મહિના પણ હાથવાર કરજ્યા મારી માઈ ઘર ફરકે ઘર જાય બાપા ત્યાં તો મારા જ છોકરા ઢીલા પડી જાય ત્યાં તો હું રોટલી પાંચ ની મેવને લઈ બધું લઈ જાઉં હા મારી પાસે અત્યારે પાણી ગરમ થઈ ગયું છે થઈ જાય નહીં તો ઠંડુ થતું હોય છે એટલે જવું જોઈએ તો આ છોકરાને તે ચડાવ્યો હાલો એને તો હવે બોલાવે નહીં બોલાય તારી વહુ ને હું નથી માની તારી વહુને બોલાવે એમ કહું માને બોલાવવાનું હોય હા માને બોલાવે. આજે બોલાવે કાકા બોલે બોલો ને પતિદેવ બોલાવે તારા પતિદેવ નહીં તમારા પતિદેવ બોલાવે એમ બોલ મારા પતિદેવ બોલાવે તારા પતિદેવ તોડો થાવ તારો તો ભાઈ થાવ ભલા મને આવું તો શું કરે ભલા આ તારા છોકરા એવું કીધું એવું ન કરાય ને ચડાવાય નહીં ને દિવાળી દિવાળી જ હોય ને ના સમય છે ન જ હોય ને આવું પડી દાદા તો આની વહુ હું નાણા તેમ કે એવું છે હા જલ્દી કરીને આવજો એવું રે રબાર રે મારવાડા અરે સુધી ફાડા લાગતી હા બનાવી કમ્પ્લીટ છે અરે વેલા આજે હાલ
થોડું હિક્કો આપી દેવાય એટલે હારું હારું બોલ્યા કરે એટલે હારું લાગે હાલ હા હવે એને હારું લાગશે હવે આપણે આના જઈ જઈએ હાલો આપને જોઈને રાયકા ભાઈઓ કેમ અવળું ફરીને ઉપર તેની ખાતરી કરી તમારા મહારાજાને જઈને કહો કે સાચને સત્ય વાત કરશે તો રીત તો નહીં ચડે ને અરે પ્રધાન સાચને સત્ય વાત ન કહે તો તેમને ઠાકોર ભગવાનના ભગવાન આપી સત્ય વાત કરો જો જમના ચક્કર લઈ અને અમારા કાકાને વહુનો આનો લઈ પણ એવા હાથ બહુ વાઈ ગયો ના તમારા મહારાજાને ફેરી નાખ્યું થોડીક હો બહુ નહીં ભાઈ તો લે આમાં પડતો આવે રાયકા ભાઈને જે ખબર નહીં હોય જઈને તમે કહો કે મારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા દાન નીકળી વળતા જે રીતે વાંચો અરે પણ દાદા તમારા મહારાજા તો ન સમજ્યા પણ તમે ન સમજ્યા દીકરી જે પારકા ઘરની આજ પહેરાવો તો કાલ પોતપોતાના સાસરે ખાલી રાત પાછળથી લૂલો લંગડો ભાડો ભોગનો પુત્ર હોય તો આ રાત ચલાવે ને કરે દિનો તમે આ રાતને
Yeah.
સ્ત્રીની જાત હોવા છતાં તમે પણ ના સમજ્યા. દીકરી છે આ ઘરની ખાપણ કહેવાય. આ પોતાના સાથે સાહેબ પાછળથી રાજ પણ ચલાવે. બાળક પુત્ર હોય તો રાજ કરે, નકર રાજની હા અરે સચ્ચી મારે વનમાં જવું છે, મને વનમાં જવાનું જાવ. હા મારા વનમાં જવું આપણી લાગતા સગુણા લગ્ન લાયક થઈ ગઈ મારા ના તો એના લગ્ન કરી દીધી બહુ દીકરી સગુણાનું લગ્ન પણ ભૂલી ગયો છું. માટે બોલજો ને આવતા જણાય અરે મહારાજા અત્યારે મારે શું કામ પડ્યા? તમારે એક જ કામ છે. દીકરી સગુણા છે, હજી બે તમારે સો. તમારે ટપુઆને પીપર લઈ જવાનું છે. જ્યાં જે જાઓ તે જાઓ, પીપર શીખાડીને આવો. અરે મહારાજા હું શ્રીફળ લઈને જાઉં. જો મને રજવાડું ગમે, નૃત્ય ગમે, હું શ્રીફળ શીખાડીને આવું, તમારે માન્ય રાખવું પડશે. આજ સગાઈના શ્રીફળ લીધા હાથમાં
મને તો એ તો પેલા કહું કે આપણે પ્રજા સુધી ગયા નથી. અરે મહારાજા તમારી જેવો મહારાજા હોય અને મારી જેવો પ્રજા હોય પ્રધાન હોય તો આપણી પ્રજા સુધી જોઈને જો બધી બેઠી જ છે. અરે આ પ્રધાનજી આપણા પ્રજા તો સુધી છે. અને તમે કહીએ એકવાર મને કહ્યું કે મહારાજા તમારે આટલું બધું ધ્યાન છે શા માટે? અરે હા મહારાજા અરે હા પ્રધાનજી મારો પુત્ર ભગવાન કે પ્રતાપ અત્યારે વિવાહ લાયક થઈ ગયો છે. લોકો કે શ્રી પર આવતો જ નથી પ્રધાનજી. અરે હા મહારાજા સામેથી ગોલદેવ આવતા જ જણાય છે.